બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ નેવિગેશન કેમેરા વ્યૂ વિશે છે. આપણે બ્લેન્ડર 259 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું. આ ટ્યુટોરિયલ ભાષાંતર કરનાર છે કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર છે હું જ્યોતિ સોલંકી. આ ટ્યુટોરિયલ જોયા બાદ આપણે શીખીશું કે નવું કેમેરા વ્યૂ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું, કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું, અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યૂ કેવી રીતે પસંદ કરવું. હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. જો નથી, તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાના ટ્યુટોરિયલનો સંદર્ભ લો. મૂળભૂત રીતે જ્યારે બ્લેન્ડર ખુલે છે તો 3ડી વ્યૂ અને યુઝર પર્સ્પેક્ટિવ વ્યૂમાં હોય છે. હવે ચાલો કેમેરા વ્યૂ ઉપર સ્વિચ કરીએ. 3ડી પેનલના તળિયે ડાબે ખૂણે વ્યૂ ટેબ પર જાઓ. મેનુમાંથી કેમેરા ઉપર ડાબું ક્લિક કરો. કીબોર્ડ શોર્ટકટ માટે નમપેડ 0 દબાવો. જો તમે લેપટોપ વાપરી રહ્યા છો તો તમે નમપેડ તરીકે તમારા નંબર કીઓનું અનુસરણ કરવાની જરૂર છે. નમપેડનું અનુસરણ કેવી રીતે કરવું એ શીખવા માટે યુઝર પ્રેફરન્સ પરનું ટ્યુટોરિયલ જુઓ. આ કેમેરા વ્યૂ છે. ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યૂ ફિલ્ડ છે. ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે. રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલમાં શીખવામાં આવશે. બ્લેન્ડર વર્તમાન વ્યૂ પોઇન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે દિશા આપવા માટે પરવાનગી આપે છે. જોઈએ તે કેવી રીતે કરવું. પર્સ્પેક્ટિવ વ્યૂ ઉપર પાછા જવા માટે નમપેડ 0 દબાવો. તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપેડ 0 ટોગલ છે. માઉસ વ્હીલ અથવા એમએમબી પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો તે સ્થાન ઉપર વ્યૂ રોટેટ કરવા માટે માઉસ ખસેડો. મેં આ સ્થાન પસંદ કર્યું છે. Ctrl Alt અને નમપેડ 0 દબાવો. કેમેરા નવા સ્થાન પર ખસે છે. 3ડી વ્યૂ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે. બ્લેન્ડર કેમેરા ઉપર થોડી નેવિગેશન ક્રિયાઓ રોલિંગ, પેનિંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે. હવે આપણે જોઈશું. કેમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો. અહીંથી તમે બીજા ઓબ્જેક્ટ માટે કેમેરાને પણ મેનિપ્યુલેટ કરી શકો છો. યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે. પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું. ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર આર દબાવો. હવે તમારું માઉસ ડાબેથી જમણું અને ઉપરથી નીચે તરફ ખસેડો. મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z અક્ષમાં રોટેટ કરે છે. એનો અર્થ છે અક્ષોને ચારે બાજુ જે કેમેરા વ્યૂ અંદર અથવા બહાર આવે છે. ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર એસ્કેપ દબાવો. આ તમને અગાઉના કેમેરા વ્યૂ પર પાછું લઈ જશે. હવે આગામી ક્રિયા આપણે કેમેરા વ્યૂ પેન કરવાનું જોઈશું. પેનિંગ બે દિશાઓમાં છે. ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે. ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X દબાવો. પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે. બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે. આપણે આવનાર ટ્યુટોરિયલ્સમાં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું. હવે માઉસ ઉપર અને નીચે ખસેડો. કેમેરા વ્યૂ નીચે અને ઉપર પેન થાય છે. હવે Y ને બે વાર દબાવો. પ્રથમ Y રોટેશનને ગ્લોબલ Y અક્ષ ઉપર લોક કરે છે. બીજું Y રોટેશનને લોકલ Y અક્ષ ઉપર લોક કરે છે. હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. કેમેરા વ્યૂ
ડાબેથી જમણી તરફ અને ઉલટા ક્રમમાં પેન થાય છે. કેમેરા વ્યૂ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે. પ્રથમ, કેમેરા પકડવા માટે જી દબાવો. માઉસ વ્હીલ અથવા એમએમબી પકડી રાખો અને માઉસને ઉપર અને નીચે ખસેડો. બીજી રીતે તમે તેને લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. જી દબાવો. પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z દબાવો. હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે. કેમેરા વ્યૂ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. કેમેરાને ડાબેથી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું. જી દબાવો. X બે વાર દબાવો અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. કેમેરા વ્યૂ ડાબેથી જમણી તરફ અને ઉલટા ક્રમમાં ટ્રેક થાય છે. હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો. કેમેરા વ્યૂ ઉપર અને નીચે ટ્રેક થાય છે. કેમેરા વ્યૂ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે. ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. હવે તમે કેમેરા વ્યૂ ત્રણ રીતે ખસેડી શકો છો. પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને. ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો. ઝૂમ આઉટ કરવા માટે S દબાવો. ડાબી તરફ ખસેડવા માટે A દબાવો. જમણી તરફ ખસેડવા માટે D દબાવો. કેમેરા વ્યૂ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. બીજી પદ્ધતિ છે કેમેરા વ્યૂને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલનો ઉપયોગ કરીને. ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. શોર્ટકટ માટે નમપેડ દબાવો. ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો. શોર્ટકટ માટે નમપેડ - દબાવો. કેમેરા વ્યૂ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. છેલ્લી પદ્ધતિ છે કેમેરા વ્યૂ ડાબેથી જમણી તરફ અને ઉલટા ક્રમમાં ખસેડવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલનો ઉપયોગ કરીને. ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. D દબાવો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. કેમેરા વ્યૂ ડાબેથી જમણી તરફ અને ઉલટા ક્રમમાં ખસે છે. કેમેરા વ્યૂ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. હવે આ તમારું નવું કેમેરા વ્યૂ છે. અહીં નેવિગેશન કેમેરા વ્યૂ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. હવે એક નવી ફાઈલમાં કેમેરા અને કેમેરા વ્યુનું સ્થાન બદલો. તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો. અને નવું કેમેરા વ્યૂ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો.
આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.